આપણા મન બુદ્ધિ શક્તિશાળી, શાંત અને સ્થિર થાય તેના માટેનો એક જ ઉત્તમ રસ્તો છે, એટલે તે ધ્યાન. તેથી તો ધ્યાનનો મહિમા બહુ જ વધતો જાય છે. શું કામ? કે ધ્યાનમાં ચિત્ત એકાગ્રતા, મનને સ્થિર થવાની એક તક મળે છે અને એનાથી મન શાંત, સ્થિર, પ્રસન્ન થાય અને વ્યવહારિક કામો કે બીજા કોઈ પણ કામો પણ સફળ થતા જાય ખરા. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન હારા મન જીતે. મન જો હારે તો મન હારી જાય, જીવન હારી જાય. અને મન જો જીતી જાય તો જીવનને આપણે જીતી જઈ શકીએ ખરા. આવી અગત્યતા એનું મનમાં પહેલાં તો સ્થાપિત કરવી પડે કે મારે કોઈ પણ હિસાબે ચિત્ત એકાગ્ર કરવું છે, મનને શક્તિશાળી, શાંત અને સ્થિર કરવું છે. પણ એમાં બહુ કઠિનતા કઈ કઈ બાબતમાં છે કે મન કોઈ દિવસ એકાગ્ર થતું નથી, સ્થિર થતું નથી એક વાતમાં કે એક ધ્યેયમાં. એ અહીં ને તહીં, ઘડીક આ વિચાર, ઘડીક તે વિચાર, એ રીતે એક વિચારમાં ચંચળ, એટલે અતિ ચંચળ છે. ભગવાને પણ કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અસંશયમ મહાભાવો, એમાં કોઈ સંશય જ નથી. મન એ ચંચળ છે ને છે. તેને તારે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તું કાબૂમાં રાખી શકે છે. નહીતર તો મન ભટકી અને કાર્યમાં અસફળતા, મન ઉદ્વેગવાળું, અત્યંત ઉદ્વેગવાળું છે અને જ્યાં ત્યાં માર ખાતા જાય. કઈ ઉદ્વેગ આવે? ખરેખર આપણે વિચાર કરીએ કે મન એ ક્યાં ક્યાં ભટકે છે. મોટે ભાગે મોહ, રાગ, દ્વેષ, સાવ સાંસારિક બાબતમાં. ઓનું શું ને આને શું ને. એક છગનભાઈ બીજો શું કરે છે એનો જ વિચાર કરે. એના ગામમાં એક ભાઈ મગનભાઈ ક્યાં રહે છે? મગનભાઈ ક્યાં રહે છે? તો કે મગનભાઈ તમારે એનું શું કામ છે? આ છગનને એટલી બધી કોકના બાબતમાં ચંચુપાત કરવાની કે એનું કામ શું છે એ જાણવું હતું. કે તમારે મગનનું શું કામ છે? તો એ કે ભાઈ મારે કામ છે, હું એને કહીશ. મગન રહે છે ક્યાં એ કે મને, કોણ છે મગન? તો છગનને એમ થયું કે આ સારું, મગનનું કામ શું છે એ આપણે જાણવું છે. એટલે કે ભાઈ હું જ મગન છું, બોલો શું કામ છે? બોલો કે તું મગન છો એમ? તો કે હા હું મગન. બોલો કામ શું છે મગનનું? તો કે એક ઝાપટ ઠોકી દીધી હો, પેલા તો ઊંધા હાથની. અને પછી કાંઠો પકડીને કહે મારા 5,000 રૂપિયા લઈ ગયો છે અને પાછો દેતો નથી, લે તને પ્રસાદ. એક બીજી ઝાપટ મારી, અધમોકો કરી નાખ્યો. પેલા તો એટલે ઓલો કે પણ શું પાછો દેતો નથી ને? પણ હું મગન નથી, હું છગન છું. અરે ઓલો કે પણ તો પછી હું કા હાથે કરીને મગનને માર ખાઈ અને અધમો થઈ ગયો. આ રીતે મન છે એ ગમે ત્યાં મોહ પમાડે અને ન જોતી વિચારો, ખોટી ચિંતા, આવું બધું કરે અને સઢ વગરના વાહનની જેમ ક્યાં એની દિશાહીન થઈને ભટકે. એવી રીતે આપણે ખરેખર નિરર્થક સમય જતો હોય છે. મન ભટકીને માર ખાય, મૂર્ખ બને છે. ત્યારે આવા જે વિઘ્નો છે, સૌથી પહેલાં તો આપણે એને પકડવા પડે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં સરસ કીધું, દૈવાસુર સંપદ વિભાગ્યો અનેક ચિત્ત વિભ્રાંતા મોહ જાલ સમાવતા. અનેક પ્રકારના મોહ છે. એ કયા મોહ છે? ધ્યાન કરવું અઘરું નથી કાંઈ, પણ થોડુંક પહેલાં ચિંતન કરવું પડે. એટલા પૂરતું અઘરું ખરું. સ્વપ્રયત્ન, આપણે પોતાની રીતે શાંતિથી બેસીને ડાયરેક્ટ ધ્યાન નહીં થઈ શકે કોઈ દિવસ. મનને ચિત્ત એકાગ્ર કરવું હોય, મનને શક્તિશાળી કરવું હોય તો પહેલાં થોડુંક ચિંતન, શાંતિથી એકાંત ચિત્તમાં બેસીને, એકાંત ચિત્તમાં. 6ઠ્ઠો અધ્યાય છે ને, આત્મસંયમ યોગ. એ માટે તત એકાગ્ર મન કૃત્વા, એ સ્થિર આસન દ્વારા સરસ મજાનું ભગવાને કહ્યું છે કે શરીરને હલનચલન કર્યા વગર સ્થિર રહી અને મનને ચિત્ત એકાગ્ર કરી અને જો માણસ ધ્યાન કરવામાં બેસે તો એ ચિત્ત એકાગ્ર થાય ખરું. એને ધ્યાન રાખ્યું કહેવાય. આપણે ઘણીવાર કાર્ય સફળ ના, તો ભાઈ ધ્યાન રાખવું હતું ને. તો ધ્યાન એ અત્યંત જરૂર છે. તે સામાન્ય અર્થમાં પણ આપણે એમ કહીએ કે વ્યવહારિકમાં એમ કહીએ કે જરાક ધ્યાન તો રાખીને વિચાર, જરાક ધ્યાન રાખીને તો વિચારવું હતું. એટલે વિચારવામાં પણ જરાક ધ્યાન રાખવાનું. એ ભાઈ
जरा देख के चलो, ऊपर भी नहीं नीचे भी, બાએ બી નહીં. કેવું સરસ મજાનું એ એ રાજ કપૂરનું ગીત છે. હે, એ જરા ધ્યાન રાખીએ અને આપણા મનમાં જે જે કાંઈ અપેક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય, એની યાદી કરી અને થોડી જતું કરીએ અને સારી ઈચ્છાઓમાં ધ્યાન કેન્દ્રિત કરીએ. ધ્યેય હોય તો પૈસા કમાવાનું, માન મેળવવાનું, જરાક વિચાર કરીએ આમાંથી શું વળવાનું છે. આજ માન આપે, કાલ નહીં આપે, પૈસા આજ છે કાલ નથી, પણ ઈશ્વર પ્રાપ્તિ, સારા વિચારો, એ ધ્યાન જરાક મગજમાં પહેલાં નક્કી કરી લઈને તો આપણે શાંત મન સ્થિર થાય ખરું કે આની અંદર શાંતિ છે. શાંતિનો આનંદ છે ને, ધ્યાનની અંદર આ બીજો મોટો ફાયદો છે. શાંતિ, સંપૂર્ણ શાંત, પ્રશાંત મન થાય એનો આનંદ તો વર્ણવી ન શકાય. એને મૌન કહેવાય. મૌનનો આનંદ છે ને, મૌન એ અત્યંત અઘરું. સાસુ અને વહુ ઝઘડતા હોય ત્યારે વહુ પછી મૌન થઈ જાય, કાંઈ બોલે નહીં. ભાઈ આ અહીંયા દલીલ કોણ કરે? ત્યારે સાસુ પછી બહુ અકળાય, ગમે એટલું કહે, કાંઈ ઓલી બોલે જ નહીં. એટલે પછી સાસુ અકળાય, ભાઈ કાંઈક બોલતો ખરી. અને પછી એમ કરતાં સમાધાન થઈ જાય. આવી રીતે આપણે ધ્યાન માટે શાંતિથી બેસીએ અને થોડાક સારા ગીત હોય કે કેવા સરસ પ્રભાતી હોય છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન. રામ અને કૃષ્ણ એની મોઢેથી રસના ઉચ્ચારે તો રામ અને કૃષ્ણ છે એ મને મારી અંતરની આંખો છે. કેવું સરસ મજાનું ભજન છે. આપણે વિચાર કરીએ, ગાઈએ ને તો પણ બહુ સરસ મજાનું. હરિએ દીધી મને ઉડવાને પાંખો, રામાયણ ને ગીતા એ મારી અંતર આંખો એ ઉડવાને દીધી. એવી રીતે રામ કૃષ્ણ ચરિત્રો કે ભગવાનના કોઈ પણ ભક્તોના ચરિત્રો પણ થોડા લેતા જાય તો મન સ્થિર થાય અને એની જે આનંદ છે, મન શક્તિશાળી થાય, શાંત બને અને ધીરે ધીરે શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આ ધ્યાનનો મહિમા અમસ્તો નથી. આવો મહિમામંત આનંદ, અનંત આનંદ, ક્ષણિક આનંદ નહીં, એ રહીએ મન શક્તિશાળી તો આપણને બધું જ જીવન સફળ થાય અને મન બુદ્ધિ પાવરફુલ, શાંત અને સ્થિર અને જીવનમાં પ્રસન્નતા જ રહે ખરી.